અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો આજથી રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન। રાવપુરા, કારેલીબાગ અને દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। અમરેલીના લીલિયામાં વરસાદી માહોલ જામ્યો છે। અંટાળિયા અને નાના લીલિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। લીલિયાના ભેસાણ ગામે ખેડૂતોના રસ્તાઓ પર પાણી ભરાયા। ખેડૂતોને હાલાકી। ગામની 1200 વીઘા જમીનના રસ્તાઓ પર 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા છે। ગ્રામજનોએ નવા માર્ગ બનાવી આપવા માંગ કરી। જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતું કારખાનું ઝડપાયું। લાયસન્સ વગર ફટાકડા બનાવતા 3 જેટલા લોકો ઝડપી પાડવામાં આવ્યા। કારખાનામાંથી રો મટીરીયલ કેમિકલ્સ પણ મળી આવ્યું। એસઓજીએ કુલ 36.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। વાઘોડિયામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। ગરબા આયોજકો ચિંતામાં મુકાયા। અસહ્ય બફારાથી લોકોને મળી રાહત। દાહોદમાં એમજીવીસીએલની કચેરીએ સ્થાનિકોનો હોબાળો। દેલસર અને ગલાલિયાવાડમાં પણ વીજ ધાંધિયાથી લોકોને ભારે હાલાકી। સ્થાનિકોએ કચેરીએ હોબાળો કરતા વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો। સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા ફટકારવામાં આવી। કોર્ટે 2 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી। દુષ્કર્મનો વિડીયો વાયરલ કરનારને 3 વર્ષની સજા ફટકારી। નવરાત્રી મુદ્દે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે ગુજરાત પોલીસ યોગ્ય સલામતી માટે કટિબદ્ધ છે। પોલીસ ગરબા આયોજકો સાથે બેઠક કરી રહી છે। ગરબા મેદાનો પર ચુસ્ત બંદોબસ્ત માટે પોલીસને સૂચના પણ આપવામાં આવી છે। ક્રાઇમ મુદ્દે ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં નાઇટ હોલ્ડ કરે। 160 થી વધુ નાઇટ હોલ્ડ કરી સ્થાનિકો સાથે ચર્ચા કરે। ઓગસ્ટમાં 3000 થી વધુ ગામડાઓની વિઝિટ કરી। ગુજરાત પોલીસ 13 તુજકો અર્પણ ઝુંબેશ ચલાવે છે। 17.5 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો। 163 વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ। સાયબર ફ્રોડના 26 કરોડ રૂપિયા પરત અપાવવામાં આવ્યા। 33 કરોડનો ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ થયો। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। કેન્દ્રીય વિદ્યાલયના નવીન સ્કૂલ બિલ્ડિંગને ચાલુ કરવા માટે માંગ। 20 કરોડના ખર્ચે 3 વર્ષની બિલ્ડિંગ બની ગઈ છે પણ સ્કૂલ શરૂ થઈ નથી। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। એએમસીના કમિશનર એમ થન્નારસનના ભ્રષ્ટાચાર અંગે પત્ર લખીને કહ્યું કે એએમસીએ પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો। હાટકેશ્વર બ્રિજ, વટવા આવાસ સહિત અનેક કામોમાં ગેરરીતિ। હાઈકોર્ટના હુકમના અનાદર બદલ પણ કાર્યવાહી કરવામાં આવે। ટેક્સના પૈસા પોતાના અહમ ખાતર વેડફનાર સામે પગલાં લેવાય। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને પીએમને લખ્યો પત્ર। ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવા રજૂઆત કરી। 23 જાતિઓને અનામતમાં મળવા લાભોમાં અસમાનતા। જવાહર ચાવડાનો વધુ એક પત્ર સામે આવ્યો। 2023માં પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો। ચાવડાએ ભાજપના કેટલાક લોકોને પોતાની હાર માટે જવાબદાર ગણાવ્યા છે। વડોદરા સયાજીગંજના એમએલએ કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી। પોસ્ટમાં કહ્યું કે સર્વે પૂરા નોટિસો ઇસ્યુ, દબાણ પર દાદાનું બુલડોઝર ફરશે। વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડીને રહીશું। ગૂગલ ઇમેજ અને અન્ય સર્વેને આધારે નોટિસ આપવામાં આવી છે। 72 કલાકમાં જાતે દબાણ દૂર ન થાય તો પાલિકા તોડશે। ગાંધીનગર સિવિલમાં સાયલેન્ટ ઝોન છતાં તબીબ વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી। ભાવિ તબીબોની હરકતથી દર્દીઓની ઊંઘ હરામ થઈ। દર્દીઓની ચિંતા ભૂલીને ભાવિ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા। ડીજે પાર્ટીને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા। તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે રિપોર્ટના આધારે ડીજે પાર્ટી મામલે પગલાં લેવામાં આવશે। દાહોદના તોરણીમાં બાળકીની હત્યા બાદ લોકોમાં આક્રોશ। કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓએ રેલી યોજી। આરોપીને ફાંસી આપવાની માંગ સાથે કરાઈ રેલી। રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ। 2 મહિનાથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ। કડકોટ ગામના પાટિયા પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર ફિટ કરવા માટે આવેલા પીજીવીસીએલના અધિકારી સાથે માથાકૂટ। સોલાર ચાલુ કરવા અલગ મીટરની માંગણી કરવામાં આવી હતી। કર્મચારીઓ મીટર ફિટ કરતા હતા ત્યારે ગ્રાહકે બબાલ કરી।
શાળામાં શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ ફરજિયાતનો વિવાદ. પૂર્વ બોર્ડ સભ્ય ધીરેન વ્યાસે રેશન કાર્ડ ફરજિયાત મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા. પૂર્વમાં અનેક વાલીઓ પાસે રેશન કાર્ડ ન હોવાથી શિષ્યવૃત્તિ મેળવવી અઘરી બનશે. રાજકોટમાં સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી એક બાદ એક રદ કરવામાં આવી. ટીપી સ્કીમ 11 રદ થતાં બિલ્ડરોમાં દોડધામ. સ્કીમ રદ ન કરવા માટે બિલ્ડર ગાંધીનગર સુધી ગયા હોવાની પણ ચર્ચા. શિનોરમાં રેશન કાર્ડને આધાર કાર્ડમાં લિંક કરવા માટે હાલાકી. કચેરીએ 2 દિવસથી નેટના ધાંધિયાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન. 6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારો મેદાને. કાશ્મીરની 15 બેઠકો, જમ્મુની 11 બેઠકો પર મતદાન. 25.78 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. બીજા તબક્કામાં અનેક દિગ્ગજો મેદાને. પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા ગાંદરબલ બડગામથી મેદાને છે. ભાજપના જમ્મુ કાશ્મીર પ્રમુખ રવિન્દ્ર રૈના પણ મેદાને. પ્રથમ તબક્કામાં 61.38% મતદાન થયું હતું. વડાપ્રધાન મોદી 3 દિવસની યુએસ મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. મુલાકાત દરમિયાન તેમણે ક્વાડ લીડર્સ સમિટમાં હાજરી આપી. સાથે જ મહત્વની દ્વિપક્ષીય બેઠકો પણ યોજી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બાંગ્લાદેશના વિદેશી સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈન સાથે મુલાકાત કરી. બંને વચ્ચે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા.